નમસ્કાર મિત્રો, ફાઇનલી આપણે ગૌશાળાનું કામ 90% પૂરું થઈ ગયું છે. હવે 10% જેવું કામ બાકી છે. એ આપણે 2-3 દિવસમાં પતી જશે. વિડીયો નાખવામાં થોડું આપણે લેટ થઈ ગયું છે, કેમ કે આપણે ગીર ગાયોની થોડીક જોવાનું ચાલુ છે. આપણે 7-8 ગાયો જેવું છે આપણી ઘરે, અને હવે વધારે એડ કરવાની છે. તો જો કોઈના ધ્યાનમાં સારી ગાય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આજે પાછળ થોડુંક કામ અધૂરું છે, એ પણ તો આપણે 2-3 દિવસમાં પતાવી દઈશું. શેડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. આપણે જે પણ મિલ્કનું પ્રોડક્શન થશે એનું આપણે બધાનું જ ઘી બનાવવાનું છે. એટલે આજે જે ભેળસેળનો જમાનો છે એમાં આપણે લોકોને શુદ્ધ ખવડાવવું છે. 2-3 દિવસમાં આપણી ગાયો અહીંયા આવી જશે. આ બધું કામ પતે, પાછળ થોડુંક આ કવર કરવાનું બાકી છે અને ગેટનું કામ બાકી છે. બાકી મોસ્ટલી બધું કામ આપણે પતી ગયું છે. એટલે 2-3 દિવસમાં આપણી બધી ગાયો અહીંયા આવી જશે. આપણે ગૌશાળા ચાલુ થઈ જાય પછી આપણે ફેસ સાથે પણ શૂટ કરશું વિડીયો. અત્યારે મારો શેડ બતાવું છું એટલે વિધાઉટ ફેસ તમને બતાવું છું. પાછળની દિવાલ આપણે પતરાથી કવર કરી લીધી છે. દિવાલ નથી કરી આપણે, વેસ્ટેજ જે પતરા હતા એનાથી કવર કરી લીધું છે. હવે થોડું કામ અધૂરું છે. ચેનલ બનાવવાનો આપણો એટલો જ હેતુ છે કે જે પણ બીજી ગૌશાળાઓ ચાલતી હોય, જ્યાં બીમાર પશુને રાખતા હોય કે એવું જે કાંઈ પણ હોય, આપણી થોડો ચેનલનો ગ્રોથ થાય કે ઇન ફ્યુચરમાં જ્યારે પણ મારી ચેનલ ગ્રોથ થશે ત્યારે જે પણ આની જે યુટ્યુબની ઇન્કમ થશે એ આપણે ગૌશાળામાં ડોનેટ કરી દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક જરૂર કરજો અને શેર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવામાં કોઈ ચાર્જ લેતું નથી યુટ્યુબ, જેથી કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો. બધા મિત્રોને મારા હરિઓમ.